કોઈને સાણવારા હાથ નથી કરવા, મહેનત કરવી નથી, કાંઈ કરવું નથી અને જ્યાંથી જડે અહીંયાથી લઈ આવવું રેડીમેડ. ભાઈબંધ એવા હતા, 4-4 5-5 ભાઈબંધ હતા, જ્યાં જોઈને ભેગા ને ભેગા ફરતા. અટાણે કોઈ પડખાઈ ઊભું રહેવા ખુશી નથી. તમને શહેરમાં રહેવા જવું ગમે? અમને ન ગમે, પણ આ છોકરાના સંબંધ ન થાય એટલે ફરજિયાત જવું પડે. જમીન બેસીને માણા જાય છે, ટેપામાં હુઈ જાય, મગફળીમાં પાણી વારતા હોય તો એમાં ને એમાં હુઈ જાય, એ બધું હાલતું. અને હવે એસી હોય તો નીંદર નથી આવતી. પણ શાંત ક્યાંથી હોય? ક્યાંય હવે સંપત્તિ જ જોઈ છે, સુખ નથી જોતું. ખાવા પીવામાં જલસો, ઘીરે દુજાણા, બહુ સારું હતું. 4 વાગે વહી જતા વાળી અને સાંજે આવતા 8 સાડા 8. અને અટાણે તો 8 વાગે તો ઉઠે છે અને 5 વાગે તો ઘીરે આવતા રહીએ. ચોથો યુગ આવી ગયો મારે તો એવું લાગે? હા, આગળનું જોયું, પાછળનું જોયું. એકરંગા અને ઉજળા, જેને ભીતર બીજીના ભાત, વાલી દવલી વાત, તું એને કરજે દિલની કાગડા. વાત ગુજરાતીમાં આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને પોતાના અખમતીધર ખભા ઉપર ભૂતકાળના દરેક રંગને જોયા છે અને દરેક રંગોને નીચવીને જિંદગી જે છે તે જોઈ છે. તો વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી. શું નામ છે દાદા તમારું? રામજીભાઈ. ગામ? ગામ ગાયત્રી. તાલુકો? તાલુકો જિલ્લો જામનગર. દાદા કેવડી ઉંમર હશે તમારી? ઉંમર 80 વર્ષ. દાદા 80 વર્ષની ઉંમર જોઈ છે તમે, યુગ આખો જે છે બદલાતા જોયો છે. શું શું બદલાવ તમે જોયા છે? બધું બદલાવી નાખ્યું અટાણ સુધીમાં. આ ચોથો યુગ આવી ગયો મારે તો. એવું લાગે? હા, આગળનું જોયું, પાછળનું જોયું, બધું જોયું. વૈષ્ણવ ભાગે જોયો અને મહેનત મજૂરી કરી લીધી, બધું કરી લીધું. અત્યારે દાદા આટલી બધી સગવડ છે, આપણે જોઈએ અત્યારે ચારે બાજુ સગવડ છે, પરંતુ તમને એવું લાગે છે કે માણસ ખરેખર સુખી થયો હોય એવું? સુખી નથી જ. સુખી છે ને, સુખી આમાં કોઈ હાસવી એમ તો નથી વડીલો ને. અત્યારે દાદા તમે બધા જે રીતે ભેગા થઈને બેઠા છો, યુવાનો આ રીતે ભેગા થઈને બેઠા છે, કારણ કે આવા ઓટલા હવે નથી રહ્યા કે જ્યાં સુખ દુઃખની વાતો થઈ શકે. એવા યુવાનો આ રીતે બેસે છે? નો જ બે ને, નવરા નથી એમાંથી. પેલા દાદા ખોરાક કેવા હતા? ખોરાક બધું ઓર્ગેનિક માલ, ખાવા પીવામાં જલસો, ઘીરે દુજાણા, બહુ સારું હતું. અત્યારે તો આ બધું રેડીમેડ આવવા એમાં શું કરે? એ કોઈને સાણવારા હાથ નથી કરવા, મહેનત કરવી નથી, કાંઈ કરવું નથી અને જ્યાંથી જડે અહીંયાથી લઈ આવવું રેડીમેડ, બાકી પૂરું. અત્યારે આપણે દાદા જોઈએ તો માણસને અત્યારે બધા લોકોના ઘરે ઘરે એસી છે, છતાં પહેલા જેવી નીંદર નથી. પહેલા ગમે ત્યાં સુઈ જતા નીંદર આવી જતી, અત્યારે એટલી બધી નીંદર નથી. શું કહેશો એનું કારણ? ટેપામાં હુઈ જતા મહેનત કરીને, કાંઈ ન જોઈ. ટેપામાં હુઈ જાય, મગફળીમાં પાણી વારતા હોય તો એમાં ને એમાં હુઈ જાય, એ બધું હાલતું. અને હવે એસી હોય તો નીંદર નથી આવતી. એનું શું કારણ છે? ખોરાક બદલા, ટેન્શન વધ્યું. અત્યારે દાદા જોઈએ તો આપણે બધા લોકો ઉતાવળમાં જ હોય છે, એને ક્યાંય જે છે તે શાંતિ જેવું નથી લાગતું. પેલા સંતોષ ને શાંતિ કેટલા હતા? અત્યારે ગમે એમ કરીને આમ હાયલું જ જવું, કેટલે પૂગવું એ કઈ નક્કી નથી, એટલે શાંતિ ન જોઈ. દાદા પેલા રાસ પણ બહુ રમતા હતા. રાસ તમને ગાતા આવડે છે? એ હું ઝીણકો હતો ને ત્યાં આહાડ મહિના પૂનમાંથી આ શોકમાં રમતા, એના ભેરો ઠેકડા મારતો. તે આખો શ્રાવણ મહિનો 1.5 મહિનો રમતા. અને અટાણે 2 દી રમાડવા હોય ને તો માન બરકીને ભેરા કરી 2 રાઈસું બોલે. એટલે હું તો હમણાં રાઈસુમાંથી નિવૃત્ત થઈ ગયો છું. તમને દાદા રાસ ગાતા આવડે? મને રાઈસું આવડે. હા, ગાવ ને એકાદું. કેવી ગાવ? તમને જે મજા આવે. તને સારી લાગે? અરે સોનાના મોર ઝૂલે નંદ કિશોર, પ્યારા ને પારણે રે સોનાના મોર. અરે જીરે મોર કરે છે જીણા નંદ કિશોર, પ્યારા ને પારણે રે સોનાના મોર. હીરા માણક તારા જડા પારણીએ, હીરા માણક તારા જડા પારણીએ. અરે જીરે જશોદાના હાથમાં, હાલો જશોદાના હાથમાં છે હીરનો દોર, પ્યારાને પારણે રે સોનાના મોર. શું ગાશો દાદા તમે? ઢાઢિયું ગાવું છે. એનો અર્થ શું થાય દાદા? ઢાઢિયું એટલે બેઠા બેઠા ગવાય,
રાઈટ થઈ રહ્યા પછી એમાં મજા આવે એનું કારણ એવું હોય કે રાઈટ થઈ રહ્યા પછી ગવાય એટલે બહુ મજા આવે. હાલો ને વિદુડ ઘેર જાય ઓધવજી, હાલો વિદુડ ઘેર જાય. અરે હા હા એ બૈટીનો રોટલો ને તાંજરિયાની ભાજી, અને હા ઋષિ ઋષિ ભોગ લગાયો ઓધવજી, હાલો વિદુર ઘેર જાય. વાહ દાદા, ખૂબ સરસ ગાવ છો. કદાચ આવી સંસ્કૃતિ અત્યારે ભૂલાતી જાય છે આ બધે તમે જે રીતે કહ્યું. હા, અત્યારે એટલો ઉત્સાહ કેમ નથી દેખાતો ક્યાંય? પણ કોઈને મજા જ નથી, એમાં શું દેખાય? આવું તો આ હવા લગી ગાતા, આના શોકમાં ગાતા, નવે પૂરું થઈ ગયું. એનું કારણ શું લાગે તમને દાદા, આ ઉત્સાહ જે ઘટી ગયો એનું? એનું કારણ છે આ ટીવી મોબાઈલ પતાવ્યું. લ્યો, મોબાઈલ સારો છે દાદા? મોબાઈલ તો સારો નથી, એ તો વાંધો છે. ઉપયોગ કરો જોતા પૂરતો, તમારા કામ પૂરતો તો સારો, બાકી બીજું કઈ એમાં લપ કરવા વર્ગો એટલે ખરાબ. નો કરવાનું થાય ખરાબ બધું. તમે ભણેલા છો દાદા? અંગોઠા સાહેબ. અત્યારે આપણા દાદા જોઈએ તો અત્યારે એક ચાપ ચાલુ કરી મોટર ચાલુ થાય, છાસ થઈ જાય, દરણા જે છે તે ઘંટીમાં દળાઈ જાય. પેલા કઈ રીતે બધું થતું? પેલા આમ દરવાનું હાથેથી ઈ હતું, સાઈઝું ફેરવવાની, દરવાનું, પાણી નદીના ભરવાના, બહુ હેરાન ગતિ હતી. શું નામ છે દાદા તમારું? મારું નામ ભોગાભાઈ. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 69 વર્ષ. તમે શું ગાશો દાદા? તમે કયો? તમે પેલા દાદા નાટક કરતા હતા? હા. અત્યારે એવા નાટક રહ્યા છે ક્યાંય? અત્યારે કોઈ નાટક કરે છે એવા? હા. શું નામ છે દાદા તમારું? કાનાભાઈ. તમારી ઉંમર કેવડી છે? 70 વર્ષ. દાદા 70 વર્ષની ઉંમર તમે જોઈ છે, તમને અત્યારનો સમય કેવો લાગે? અત્યારનો સમય સારો જ છે. વૈજ્ઞાનિકમાં એ યુગમાં શું વાંધો છે? બધી આખી દુનિયાનું વિશ્વનું મોબાઈલમાં જોવા મળે, એ ખરાબ કહેવાય? તમને લાગે દાદા અત્યારે વિજ્ઞાન આટલું આગળ વધ્યું પણ માણસ શાંત થયો એવું લાગે તમને? પણ શાંત ક્યાંથી હોય? ક્યાંય હવે સંપત્તિ જ જોઈ છે, સુખ નથી જોતું. સમજ્યા? સંપત્તિ જ ભેગી કરવી છે ગમે એમ કરીને. પેલા દાદા આપણે જોઈ તો પેલા ઘર નાના હતા પરંતુ 6-7 ભાઈઓ કદાચ હોય તોય બધા ભેગા રહેતા. અત્યારે ઘર મોટા થયા છે પરંતુ અંદર રહેવા વાળા ઓછા થયા છે. શું કહેશો એનું કારણ? એનું કારણ જ આ બધું અશાંતિ બધી. અત્યારે દાદા ગામડું મૂકીને બધાને સિટીમાં રહેવા જવું બહુ ગમે છે. શહેર તરફ બધા દોડી જાય છે. તમને શહેરમાં રહેવા જવું ગમે? અમને ન ગમે, પણ આ છોકરાના સંબંધ ન થાય એટલે ફરજિયાત જવું પડે. જમીન બેસીને માણા જાય છે, મકાન લઈને તમને ધંધા. દાદા શહેરમાં કેમ ન જવું ગમે? પણ શહેરમાં શું હોય, ગામડામાં રહેતા હોય અને નો મજા આવે શહેરમાં. ગામડામાં શું આનંદ હોય દાદા? ગામડામાં બધું હરવું ફરવું બધું છૂટ, અને શહેરમાં એટલું બધું હરીફરી ન અગાય. અરે ફૂલ છે મહારાજ મંગળ રાજની, એમાં પરજાની સી ફૂલ છે. અરે પરજાના ખાતર અમારા મસ્તક ચડાવવા અમે કબૂલ છે. દાદા ક્યાંથી શીખ્યા તમે? અરે અમે નાટક મંડળીમાં રહેતા. અત્યારે આવા નાટક કે આટલા બધા થાય છે? થાય છે તો ખરા, આવા સળ નથી તીમોર જેવા. તમે તો શેનું પાત્ર નાટકમાં લે? મંગળરાજનું ઓલા નાટકમાં રહેતો પ્રધાનનું, તે પછી સમ્રાટ હર્ષમાં લેતો શશાંક રાજાનું. પેલા દાદા નાટક કરતા ત્યારે ઘણા લોકો ભેગા થતા છે. જો અત્યારે એટલા લોકો ભેગા થાય છે પેલા જેટલા? પણ અત્યારે મોબાઈલમાં જે જોવાનું બધું મળી રહે છે એમાં શું ભેગા થાય? સમજ્યા? અને તેથી મોબાઈલ કે આ ટીવી કે કાંઈ હતું નહીં. તમારી ઉંમર કેવડી છે? 65 વર્ષ. તમને પેલાના સમયમાં ને અત્યારના સમયમાં શું ફેર લાગે? ઘણો ફેર, હાથી ને ઘોડાનો ફેર એટલો ફેર. તેથી બધું સાદું ને સારું ખાવાનું હતું. અટણ બધું થઈ ગયું વેજીટેબલ ખાવાનું, એટલે એમાં નો મજા આવે. માણસ એટલે થાકી ગયા વેલા. પેલા માણસોમાં માણસાઈ કેવી હતી? બહુ સારી હતી. અટાણે કાંઈ નથી. ભાઈબંધી કેવી હતી? ભાઈબંધી એવા હતા. 4-4, 5-5 ભાઈબંધ હતા. જ્યાં જોઈને ભેગા ને ભેગા ફરતા. અટાણે કોઈ પડખાઈ ઊભું રહેવા ખુશી નથી. એમ કહેતા કે પેલા કામમાં પણ એકબીજાની ઢાલું બનતા, ઢાલ થઈને જતા. અત્યારે એવું કઈ રહ્યું છે? નહીં, અટાણે એવું કાંઈ નથી. એમ તો 2 જણા આવતા ને આપણે 2 જણા જાતા કામે અવરાવ ઢાલું કરતા, એવું ઈ માઇલ ઓટાણ કાંઈ છે જ નહીં.
પેલા કેવી મહેનત હતી ખેતીમાં? પેલા મહેનતની તો વાત જવા દે, 24 કલાક ધંધો કરતા ખેતરોમાં. અટાણે તો શું 2 કલાક કોઈને કરવો જ ધંધો કરવો જ નથી કોઈને. કેટલા હા, વાગે સવારે તમે ઉઠીને વાડીએ જતા પેલા? 4 વાગે વહી જતા વાળી અને સાંજે આવતા 8 સાડા 8. અને અટાણે તો 8 વાગે તો ઉઠે છે અને 5 વાગે તો ઘીરે આવતા રહીએ. એમાં કેદી ધંધા ભેગા થાય. દાદા પેલાના સમયમાં ને અત્યારના સમયમાં ઘણો ફેર થયો છે. પેલા તહેવારો કઈ રીતે તમે ઉજવતા? તહેવારો સાતમ આઠમ ને ઈ હા કઈ રીતે ઉજવતા? હારામ હારો શું કરતા ત્યારે સાતમ આઠમમાં? રાઈસું લેતા ને મેળા કરવા જતા દાદા તમે મેળાની વાત કરી, પેલા મેળા કઈ રીતે, કેટલા તમે રૂપિયામાં મેળા કરી નાખતા હતા? એ 5 રૂપિયા દેતા મારે 5 રૂપિયા દે મેળો કરી આવી. શું મેળામાં 5 રૂપિયામાં તમે શું શું કરતા? એ જે ખાવાનું એ લઈને આવી લાવી પાછા. ત્યારે ત્યાં ખાવામાં ત્યારે મેળામાં શું મળતું? તો અહીં સારું હતું, અટાણે તો બધું થઈ ગયું ઓલું બધું. તો દાદા કહી રહ્યા છે કે પેલા જે છે તે ખોરાક સારા હતા, મેળામાં પણ જે જતા હતા, 5 રૂપિયામાં મેળો થઈ જતો હતો. તમારું નામ શું છે દાદા? માવજીભાઈ તમારી ઉંમર કેવડી છે? 72. દાદા 72 વર્ષની ઉંમર છે. તમે કેટલો બધો જે છે પરિવર્તન તમે જોયું હશે. પેલા અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો જે વાહનમાં બેસીએ થોડા સમયમાં પહોંચી જઈએ. પેલા વાહન હતા? અરે હાલીને જતા. હાલીને જતા? હા, હા મેળામાં હાલીને અમે જતા. હા. પેલા દાદા લગ્ન કેવી રીતે થતા? લગ્ન કાયદેસર જતા, બધા 8 દિન બધા લગ્ન આવે ને લગ્ન બધા 8 દી ગીત ગાય ને બધું પ્રસાદ ખાય ને બધું બહુ મોટી લગ્ન થતા? 8 દીએ લગ્ન આવે તે પછી 8 દી થાય. એટલે એ બધું 8 દી સુધી ઘીરે મોજ શોખ જ કરતા, ખાતા પીતા ને રમતા ગીત ગાતા. મહેમાન કેટલા દી અગાઉ આવી જતા? મહેમાન 2 દીએ. અત્યારે અત્યારે તરત આવે ને ખાઈને વહી જાય. અત્યારે દાદા આપણે જોઈએ તો અત્યારે લગ્નમાં જે ભોજનની થાળી હોય છે, થાળીમાં ન સમય એટલું બધું ભોજન હોય છે. પેલા લગ્નમાં શું જમવાનું હતું? બસ લાડવા ને ગાંઠિયા છે, બીજું શાક સમારા, બીજું કાંઈ નહીં. કેટલા લાડવા ખાઈ જતા? 4 5 અત્યારે ખાયા કે કોઈ? અટાણે 2 નથી ખાતા. હું 5 ખાતો, અટાણે 1 જ ખાઉં છું. 5 ખાઈ જતા હતા. હા, પછી શરતું એમ કહે કે શરતું પણ મારતા કે કોણ કેટલા લાડવા ખાઈ જાય એવું? શરત મારતા, કેટલાય મારતા, વધુ ખાતા એ મારતા, શરત કરતા. શું કહેશો દાદા, તમારું નામ શું છે? મારું નામ ધીરજગીરી. તમારી ઉંમર કેવડી છે? મારી 59. તમને પેલાના સમયમાં અને અત્યારના સમયમાં શું ફેર લાગે? એમ સમય સારો છે, એમાં નહીં. જેવી સગવડતા છે એવી અગવડતા છે. પેલાનો સમય હતો આમ હાવ ઓલો. હવે અત્યારે સગવડતા સારી છે, એમાં ના નહીં, પણ એના સામે પાછી અવગડતા છે. પેલા જે છે તે રમતું પણ એટલી બધી હતી. શું રમતું રમતા તમે? રમતો તો પેલા નિશાળો જાતા ને કબડ્ડી ને એવું રમતા બધું, ખોટ ને એ બધું. અત્યારે એવી રમતું કઈ રહી છે? ના, એવી અંદર ગઈ હવે. એ તો અમે ભણવાનું કહેતા તોય ભણવા મોકલતા, ભણવા ન જતા, રખડવા વયા જતા. તમે ભણેલા છો દાદા? નહીં. ત્યારનું ભણતર ને અત્યારના ભણતરમાં કઈ ફેર લાગે? ઘણો ફેર. અટાણે શું છે કે ઈ સમજી લેજો ઘણું ભણતર આગળ ગયું છે ને આગળ જાય હજી. એ હાજુ એ જ છે. આ પેલા અમે કાંઈ વિચાર્યું જ નહોતું કે ભાઈ આ ભણવાથી આ વસ્તુ આપણે પ્રાપ્ત થાય. તો વિદ્યા બહુ સારી છે, પણ જો આવી પ્રાપ્ત આપણે કરી નથી ગયા, એટલે આપણે અમારા છોકરાઓને અમે ભણાવ્યા. તહેવારો કઈ રીતે ઉજવતા દાદા? તહેવારો સારા જ હતા બધા, બહુ મજા આવતી લ્યો ને એની વાત. અત્યારે એવી મજા છે? ના, અત્યારે ઈમાયલી નથી એનું મજા. શું કારણ? હવે એ તો શું ખબર. અત્યારે પેલા તમે કીધું કે રાસ રમતા, શેના ઉપર રાસ રમતા તમે? એ એમનું ગાયું બાજુ જ ગીત ગાતી સમજી લેજો. રાસે જળ એમને રાસ લેતા હોય ને તમે મંડલી રમતા હોય ને આપણે એમ થઈ 2 ઘડી બેઠા રહે, એવું હતું પેલા. અત્યારે આટલા બધા ડીજે ને એવું બધું હોય છે, એ કેવું લાગે તમને? બહુ સારું લાગે છે. ડીજે માં તમને મજા આવે કે ઢોલમાં પેલા મજા આવે? ઢોલ જેવું જ થાય જ નહીં. ન થાય ઢોલ જેવું ન. દેશી દેશી. દાદા તમારું નામ શું છે? મારું નામ છે દામભાઈ. કેવડી ઉંમર છે તમારી? 80 દાદા અત્યારે આપણે જોઈ તો સીધો કોકને ફોન કરીને વાત કરી હકી હગાવાલા. પેલા કઈ રીતે તમે કરતા? કાંઈ હતું જ નહીં. ન કરતા વાત? કાંઈ હતું જ નહીં. ચલો ફોન કરવા વાત કરવી હોય તો કઈ રીતે કરવા? જાય થાય ને જવું પડે. ત્યાં જવું પડે. હા, કાંઈ આવે ને આપણે જવું પડે, બીજું કાંઈ નહોતું. પેલા દાદા મહેમાન ગતિ કેવી હતી? મહેમાન કરતી તો બહુ રાત 2 રોકાય, કોઈ 1 રોકાય, એવું હતું. આવે વ્યા જાય. તો ગામના ડાયરેથી વડીલોએ જે રીતે વાત કરી કે આજનો યુગ જે છે બદલાયો છે, પરંતુ પહેલા જેટલી શાંતિ કે સુખ નથી. કદાચ સગવડતા હશે, અને સાથે સાથે વડીલોએ જે રીતે સંસ્કૃતિને ઉજાગર કરી છે તે ઘણું બધું કહી જાય છે અને ઘણું બધું શીખવાડી જાય છે. તો અત્યારે તો બસ આટલું જ. ફરી મળીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર.